માતાજી મિત્રો, આ વિડીયોમાં તમારું સ્વાગત છે। આપણે મિત્રો ઝાડવા પાવાના છે અને થોડા ખામણા સોખા કરવાના બાકી છે, એટલે આખા બધા મેદાનમાં બધી ટાસ નાખી દીધો છે। એટલે આન પાછો આપણે મહેમાન છે, આન પા બધા બેઠા છે અને કલ્પેશભાઈ આપણે ઓન પા ખામણા સોખા કરે છે। તો આ વિડીયોમાં બના રહીજો મિત્રો। આપણે આ કલ્પેશભાઈ ખામણા સોખા કરે છે, આ બિલ્લીના આ બધા કરી નાખ્યા છે। આન પા આનું ખામણું બાકી છે અને આન પા કુંડિયું ઊંચી છે। મિત્રો આપણે આ બિલ્લીન ખામણા પરથી આપણે ઈટો ગોઠવી એવી હવે આન પા મહેશભાઈ ગોઠવી છે અને આન પા સાહિલભાઈ ને વિવેકભાઈ બે ઈટો અંબાવે છે। જો આ ઈટો ફરતી ગોઠવી દેવી તો આ ખામણા સોખા રે અને પાણી ભર્યું રે। આમાં થોડાક પાણા નાખી દેવી એટલે સારું રે। નળી આ બધું આવવા દીધી એટલે ઝાડવા પાઈ નાખ્યું બધા। અહીંથી આપણે મિત્રો નળે લઈ લઈએ એટલે ઓછા બધે પટ્ટોમાં ઝાડવા રહ્યા એમાં આંબી જાય। આપણે કલ્પેશભાઈ છે, આ બધા ઝાડવા આજ પાઈ દેવી, એક દી પાયા હતા પણ આજ પાછા પાઈ દેવી। આ બધું ઘણા મથે છે। અહીં તો આપણે મહેશભાઈ ખામણા પરથી ઈટું ને એવું ગોઠવે। તારે શું વાંધો? આ દિન સપોર્ટ કટારી જો આપણે જો આ ખામણા બધું સોખું કરવી છે હમણાં આમાં ખામણામાં ઈટો મૂકા જાય એટલે થોડીક વારમાં હમણાં ઝાડવા પાઈ દઈએ। તો મિત્રો આ બિલ્લી હે ને ડાળું આમ થઈ ગઈ હતી એટલે મહેશભાઈ ને કલ્પેશભાઈ બે બાંધી દે। આમ ક્રેન માં ને આકાશ હલવાઈ ગયો એટલે જો આ હેઠી કાપે। મિત્રો આ ઝૂંપડું જો આપણે આ વીક નાખવાનું છે અને અહીંયા સબૂતરો બનાવવાનો છે અને અહીંયા ઓટો બનાવવાનો મસ્ત। મિત્રો આવડો આ વીક નાખવાનું છે અને કબૂતરા માટે અહીંયા ઓટો બનાવવાનો છે અને આપણે આ દોરીઓ જોતી હોય ને એટલે કલ્પેશભાઈ કાપી કેમ કે આ બિલ્લીઓ આમ ફેલાઈ ગયું એટલે આપણે આમ બાંધી દઈએ એટલે આમ વધી જાય આમ ને આમ ન ફેલાય એટલે આપણે બીજા ઝાડવા થઈ જાય અને બિલ્લીઓ હરખી થઈ જાય। આપણે એક વિડીયોમાં કીધું તો હોતને આપણે ટાસ નાખવાનો છે પણ એ આપણે ટાસ નખાઈ ગયો હોતન છે અને આપણે આ વીકી નાખવાનું અને અહીંયા ઢબો રહ્યો ને આ ફોડ નાખવાનું છે એટલે આમાં બધી જગ્યા થઈ જાય અને આમાં બધી આ ટાસ બાકી રહી ગયો ને હજી 2-3 ફેરા મગવાના છે આપણે। મિત્રો આપણે 2 જણા મોટા ઝાડવા પાઈ ને આપણે મહેશભાઈ ને એક મોટો આપણે અહીંયા છે એટલે આપણે એને અહીંયા આપણને આવડતું ન હોય એટલે મહેશભાઈ રહ્યા છે અને આન પર બધા ઈટો હારે છે અને કલ્પેશભાઈ જો આન પર ડાળો હોરે છે। પેલા જો આ મોટા થઈ ગયા ને ઈ પેલા જગ્યા સંભાળતા હતા પણ ઈ તો મોટા થઈ ગયા એટલે કામે સડી ગયા એટલે આપણે સંભાળવા મળ્યા। એને રજા હતી હીરા ગામમાં જવાનું ન એટલે શનિવાર હતો એટલે રજા હતી ને એટલે બધા અહીંયા આવ્યા।